જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે મંગળવાર એટલે હનુમાન દાદાનો દિવસ અને આજે અંકિતનો ઉપવાસ હનુમાન દાદાનો દિવસ કરાયો. તો ચાલો તાન હું ઘેર આવ્યું. અત્યારે ઘેર તો એટલા માટે આવ્યું કે ભૂખ લાગી હોય અને જબ્બર. તો મેં એક વસ્તુ લેવાય તમે. સો આજે તો મારા ઘેર આવવાનું થોડું મોડું થયું. એટલું બધું મોડું નહીં થયું, પણ હું આઈ થિંક 10:30 વાગે આવી હતી. ઘરે આવીને તો ખાસી બધી તૈયારી કરી નાખી. શાક બનાવી દીધું. હવે છાશ બનાવવાની અને લોટ બાંધીશું. બાકી તો જો આપણા દીવો તો થઈ ગયો ઓલરેડી. અને આજે આમાં ભૂરાલાલ આવ્યા નહોતા એટલે મારે થોડું આવવા મોડું થયું. આમાં ભૂરાલાલ ખબર નહીં એમણે બહુ રજાઓ પાડી, પણ ભૂરિયાનું તો હેડે જાય, ચાલે જાય. આમ ભૂરિયા હોય જે કોમનો રજાઓ જ પાડી બનાવ્યું. જો હજુ તો ચોરસ શાક આપણો જેનો મસ્ત કલર લાગે ને બાકી. અને આ શાક બટાકા અને લીલી ડુંગળીનું ચડવા આવ્યું ઓલમોસ્ટ. અને મેં અહીંયા બહુ માપનું પાણી વેડ્યું અંદર અને આ ડીશમાં ઉપર રાખ્યું હોય એટલે નીચેથી ટપકે જાય અને શાક મસ્ત એવું ચડી જાય. અને બાજુના ગેસ ઉપર મેં મૂક્યો આવ્યો હાંડવો. કાલનું બેટર થોડું વધ્યું હતું તો હાંડવો અત્યારે આટલું જ વધ્યું હતું તો એ પાડી દીધો. અને આમાં મેં વઘાર નહીં કર્યો, ડાયરેક્ટ જ પાડી દીધો. અને અહીંયા દહીં કાઢ્યું બહાર, છાશ બનાવીશું આરે ડબ્બામાં આમાં 4 જણની. અને આપણે અહીંયા લોટે કાઢી દીધો. આવા લોટને એવું વધીશું. અને હમણાં ખાવાનું બની જાય એટલે હું તમને બતાવું ફરીથી. જો હવે આપણે 12 ને 2 થઈ જઈએ બપોરની. અને એક બાજુમાં આપણા રોટલી બનાવવાનું ચાલો. માં તવી કહી જઈએ થોડી. રોટલી બનાવી દીધી, થોડી ઘણી કામકાજ ચાલુ જ છે. આ ચોપરવાની બાકી અને આપણે અહીંયા છાશ બની જઈ. આમાં તો ઘી અને પેલો હાંડવો બનાવ્યો તો એ રહ્યો. અને આ સબ્જી રેડી થઈ જઈ. જે હું આજે ચાખીશ પહેલી વાર, જોઈએ જેવું લાગે. અને અહીંયા રવિ ખાવા બેઠા અને આપણો ગોળે કાઢી દીધો. તો ચાલો ત્યાં ખાવા. સો ગાઈસ આપણો પૂર્ણ એક થઈ ગયો અને અહીંયા હું ખાવા બેસી જયું. જો શાક કાઢી દીધું, રોટલી છાશ છ આજે અને આ ઉખડી બનાવી હતી રહી હતી. અને જોડે ગોળ જેને ગોળ ખાવા હોય ગોળ ખાય. અને આયરો નાસ્તો જેમાં મમ્મીએ મોકલાવી તો. અને એક બીજી વસ્તુ, અમુક લોકોને એવું લાગે કે અમે બહુ બધા નાસ્તા લાવીએ તો યસ અમે લાવીએ એટલા માટે લાવીએ કે વારે ઘડીએ જવું ના પડે. અને અમારે કંઈ અહીંયા નજીક નહીં હોતું કે 10 મિનિટ જઈને લઈ આવ્યો કે 15 મિનિટ જઈને લઈ આવ્યો. અમારે 1.5 કલાક જવું પડે. તો એટલા માટે અમે એક્સ્ટ્રા વસ્તુ લાવીને રાખીએ. તો ગાઈસ બધાએ ખાઈ લીધું અને અત્યારે વાગ્યો 1:30 અને મને આળસ આવે કામ કરવાની. ટાઈમે મને ઊંઘ આવે. તો જો આપણે અહીંયા બધું આ પડ્યું, બધું લઈ લેવું પડશે. અને વાહન બાળવા હજુ બાકી. હવે કામ તો કરવું જ પડશે. તો ફટાફટ કામ કરી નાખીએ. અને આજે માથું ધોવાનું. તો ચાલો તાન મળીએ. સો ગાઈસ અત્યારે વાગી ગયા 2:30 બપોરના અને કામ પતી ગયું બધું કમ્પ્લીટ. અને કામ પતાવીને તો મેં માથું ધોઈ લીધું, કપડાં ચેન્જ કરી દીધા. અને જો અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું બધું. અને આ જો મેં કચરો વાળ્યો ને તો ખાલી આજનો કચરો જ જુઓ. જેટલી માટી આવે ઘરમાં, રોજ માટી આવે.
તો સારું હોત અહીંયા આમાં માટી ભરાઈ રહે એટલે છે બધું ઘરમાં જાય નહીં અંદર, એટલે આ એના માટે જ રાખી સ્પેશિયલ. એમાં વેક્યુમ મારી દેવાનું અમુક ટાઈમે, 3-4 દારે બાકી આ રીતનું ક્લીન થઈ જાય સરસ એવું. મેં આયર્યું મંગાવ્યું હતું, એમાં મંથથી લખવાનો આવ્યો અને આ ડેઝ લખેલા હોય. તમારે કંઈ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને જે આપણે ભૂલી જતા હોય કે એવું કંઈ, તો એના માટે મેં મંગાવ્યું. અહીંયા કંઈક લખી દઈએ એટલે કેવું યાદ રહે, કેમ કે આપણે તો આખો દિવસ લેડીઝોને તો કિચનમાં જ સ્પેન્ડ કરવાનો હોય આખો દિવસ, એટલે એના જોડે આવી બધી પેનો આવે જે આમાં આવી રીતની ફ્રીજે ચોંટી જાય. જો આ ચોંટી અને આ જોડે ડસ્ટર આવે આવડું. જો હું લખીને બતાવું તો જુઓ, હા ને મસ્ત બાકી, અને ક્લીન એ સારું એવું થઈ જાય. થઈ ગયું કમ્પ્લીટ. આવી ખાસી બધી પેનો આવે અંદર, બધા અલગ અલગ કલરની. તો છે ને કેટલું મસ્ત. આ મેં પાછળ એટલા માટે લગાવ્યું જેમ કે અહીંયા આટલી બધી જગ્યા નહોતી એના માટે, અને આમ બી ફ્રન્ટમાં કંઈ સારું ના લાગે એવું બધું ચિતરેલું, એટલે અહીંયા સાઈડમાં લગાવ્યું. સાઈડમાં કેવું ચાલે, ખરાબ ના લાગે. સો ગાઈસ 2:45 વાગવા આવ્યા અને જો આપણે અહીંયા થોડી ચીલ મારી લઈએ. જેઠાલાલ ચાલુ હાલ તો મસ્ત વાત ચાલુ. અહીંયા પગ મૂકેલા બોલ ઉપર, બહુ મસ્ત આ બોલ, આરામ બહુ મળવાનાથી. તો તમે લોકો કઈ સિરિયલ જોવો કમેન્ટ કરજો. હું તો બધું ફરતું જોઉં. હવે અડધો કલાક જેવું ટીવી જોઈશ, પછી ઊંઘી જવાનું, તે સીધું ઉઠવાનું મે બી 6-7 વાગતાનું. તો મળીએ ત્યાં. આપણે 8:30 વાગી ગયા અને જો અહીંયા મેં શું ચાલુ કર્યું બનાવવાનું. અને લાઇટ બંધ કરું એટલે દેખાશે હરખું. શેકવાનું ચાલે હમણાં હરખું શેકી દઉં. અને અહીંયા આપણે ચા બનાવ. તો તમને ખબર આજનો ચા ચોહી મળ્યો. અંકિત અને ધ્રુવ નેચર ચા મૂકવા લઈ જાય ને અમારા સ્ટોરમાં, તો એ લોકોએ ડબ્બી ભરીને રાખી હતી નીચે. તો જુઓ આ સારું વળી રાખી દઈને ત્યારથી ચા હો થોડી આજનો દિવસ બની જશે. હું તમને બતાવું હમણાં જ્યારે શેકા મંડી થોડી. જો ગાઈસ શેકાઈ જઈએ અને આમાં જ પાણી વેડીને બાફવાનું છે. હજી બીજું પાણી વેડીશું. મીનલ શું બનાવ્યું આજે તે? આજે જો અહીંયા મોટરે સિંગ તેલમાં શેકવું. શેના માટે? ચા મૂક્યો અહીંયા આવી ગયું છે. શું કહેવાય ખબર? સેવૈયા, વેર્મિસેલી. સેવૈયા એનો ઉપમા બનાવી છે. હું થોડું આમાં પાણી પડી નાખું. આ સિંગ શાના માટે? પૌવા બનાવું? ટુકડી સમારી. આજે અંકિતને ખાવાનું નહીં, રાઈટ? ના ના બરોબર. અહીંયા બાફા મૂકીએ પેલા શેકી અને પૌવા પલાળી દીધા. ગાઈસ તમે જોઈજો કે મિનલ ઉઠી જમવા વળવાનું ચાલુ થઈ ગયું આપણે કમ્પ્લીટ. હવે 15-20 મિનિટમાં રેડી થઈ જાય બધું ખાવાનું. તો એ તો સ્પીડ કાઢી છે એવી. રાખવી જ પડે સ્પીડ. ગાય આપણે મળીએ જમવાના ટાઈમે, બરાબર? બધું બની ગયું? પૌવા બની ગયા, સેવૈયા બની ગયા, ચા બની ગયો. યા મરચું નહીં નાખ્યું લાગતું પૌવા મેન. લાલ નહીં નાખ્યું, લીલું નાખ્યું.
નાખું ને એટલે લાગે. બરાબર. અમે કોથમીર બાકી નાખવાની. તો ચાખી લો કેવા બન્યા ખબર પડે અમને. ચાખી લો. આખું મિક્સ થઈ જાય ને. તો અમીનો મિક્સ કરે અને ચાખી લે પછી આપણે જઈએ કોણ ગાઈ જેવું કરી ઉઠ્યા કે નહીં. કેવું બરાબર કે લીંબુ તો તપાસ કર હું આવું મજા આવી ગાય ઉઠ્યા કે નહીં. હવે અંકિત પાટીદાર શર્મિલી શર્માળ બકરી શર્માય અમારે બંકો જેવો છે લારૂમમાં. લીંબુ ને સુગર ઓછી હતી. સુગર તો સારી પણ ઓછી હોત તો બોડી માટે. ટેસ્ટ ના આવે તો મજા ના આવે ને સુગરનો. ખટ્ટો મીઠો ટેસ્ટ જોવો ને. બરાબર. હવે ચલો ટાઈમ લાગશે હવે જમવામાં પણ. હોતી જ બેજો. ઓકે મળીએ ગાઈ જમવાના ટાઈમે. ઓકે અમે એને બધું કમ્પ્લીટ કરી દે. ઓકે મને આજુ બહુ મારું ફેવરેટ ઉપમા કહેવાય એનો. સેવૈયા ઉપમા કહેવાય એવું કહેવાય. વેર્મિસેલી ઉપમા કહેવાય. વેર્મિસેલી ઉપમા કહેવાય. જો ગાઈસ આપણે આ બધું એક્સ્ટ્રા વસ્તુ ભરેલું હોય ડબ્બામાં, જે બી ઘરમાં પડ્યું હોય આવું એક્સ્ટ્રા એ બધું એકવાર જોઈ લેવાનું. વસ્તુ લેવા જઈએ એના પહેલાં કહું હું પડ્યું એટલે આવી રીતનું બધું મૂક્યું અમે. અને અહીંયા મેં ખાસ એવું લિસ્ટ લખી દીધું, ભેગું ભેગું લખી નાખ્યું. અને આ ડબલી બધું ચેક કરી લઈએ એકવાર કે ભાઈ કંઈ પડ્યું ના હોય તો લિસ્ટમાં લખી દઈએ અને પછી લેતો આવીએ. આપણે જો આ દાળ પતી જઈએ આ લાવવાની હો, મગની ફોતરાવાળી દાળ લખી દેવું પડશે ને પછી ભૂલી જવાયો. મગની હવે જો મારા અક્ષર તો આવા આવી. આમ તો હારા કાઢીએ તો હારા આવી, ના કાઢીએ તો ના આવી. ડબલી આવું પડ્યું મસ્ત ગોઠવેલું હોય બધું જો હા ને. બાકી એ ખરખા ડબ્બા. ભાખરીનો લોટ લાવીશું થોડો, જોઈ લઈએ જેટલો પડ્યો. આટલો ચાલશે. એક્સ્ટ્રા બેગ લખી દઈએ. પડ્યું હોય ને તો કોમમાં આવો અને સારું પછી ચા જેવું થાય. અમારે તો ખબર એમ પછી ચા પતી જઈ હતી. ભાખરીનો લોટ અને જો બીજું અહીંયા પડ્યું આપણો બધું એક્સ્ટ્રા કાચના ડબ્બા અહીંયા રાખું. આ બધી દાળો ને કઠોળ ને બધું અહીંયા. જીરું એ પતી ગયું અમારો. આવું થાય ભાઈ, પતી જાય તે એક્સ્ટ્રા અમારે વસ્તુ લાવવું જ પડે. અને પછી તમે બધાને કોઈક દારો બતાવીએ ને પછી અમુક લોકોને એવું લાગે કે ચમ આટલું બધું લાવતો હશી. જો ચેવું મસ્ત હોય ને ગોળ ગોળ ફેરવાનું, ચિંતા જ નહીં ને વાળી. ફટ લઈને તમને હમું દેખાઈ જ જાય. જો ભાઈ આ આપણી ફેવરેટ ચોકલેટ જે પહેલાં નેનો હતો ને તાને બહુ ખાતો, પાર્લે કિસમીની. અત્યારે હું લાવ્યું, કોઈ દાડો મન થાય ને તો ખાવા થાય. અને આપણે કાજુ પતી ગયો મે બી, ડબલું ખાલી થઈ ગયું એટલે લખવું પડશે કાજુ. અને એક સફેદ વટાણા એ પતી ગયા. જો ભાઈ અમારે યાર હા બહેની છે મસ્ત હન. અમારા ઘેરથી આવી હતી. આપણે ઇન્ડિયામાં દૂધ લેવા જઈએ ને તો આવી બહેની લઈને જઈએ. જો મને શું પડ્યું
તો જો દૂધ લેવા જવાનું હેડ હતા. બીજું તો જો આપણે બધું કામકાજ તો બાકી હો. પેલા લિસ્ટ બનાવી દે. હજુ પૌવા લખવાના યાર એક જ બેગ પડી. તો ગાઈસ અહીંયા ધ્રુવનો ઘેર ફોન ચાલુ હો અને એક બાજુ હેડવાનું એ ચાલુ હોય ને. આવો આપણે પટેલનું લિસ્ટ બનાવો તો કોઈ લાવવાનું યાદ કાલે આપણે તો હોય નાસ્તા સિવાય આપણે દારો જતો નહીં. નાસ્તા એવું ના વિચારતા નાસ્તા એટલે નાસ્તા તો 2-1 મહિને જવાનું હોય એક વાર લેવા એટલે ભેગા લાવવા પડે. અહીં થોડી આપણે ઇન્ડિયા જવું કોઈ 5 મિનિટમાં જઈને ગલ્લે જઈને લઈ આવો જે ખાવું હોય. સાચી વાત. 1.5 મહિના નાસ્તા તો લાવવા જ પડે. નાસ્તા વગર ના હેરે. તો નાસ્તામાં કોઈ લાવવાનું જોઈએ કાલ જઈને કે જો અડધું હતું નહીં હોય ના હોય એટલે જે હોય પ્રમાણે મંગાવીશું. સારું તાર. હવા 10 વાગી ગયા. આજે વહેલા ફોન કરતો. હાવ નકર કેટલા વાગી? 12 12 થઈ જાય નક્કી ના હોય. તો બસ આજના માટે આટલું જ. જો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય ગોગા મહારાજ, શુભરાત્રી.